પાંચોડ પ્રાથમિક કુમાર શાળા તાલુકો જિલ્લો મહેસાણાના અમારા ધોરણ 6ના વિદ્યાર્થી ઠાકોર હિમાંશુએ પોતાની આગવી સૂઝબૂઝથી એક મસ્ત મજાની પિચકારી બનાવી છે. તમને એક નજરે તો એવું લાગતું હશે કે આ ફાયર સેફ્ટીનો સિલિન્ડર છે, પણ એને પોતાની આગવી સૂઝબૂઝથી એને પિચકારી બનાવી છે. તો આ હોળીના તહેવાર ઉપર એણે પોતાની જે આગવી પ્રતિભા બતાવી છે, આપણે એના જ મુખ્ય સાંભળીએ. તો બેટા હિમાંશુ, તમે આમાં શું કર્યું અને આને કેવી રીતે બનાવી એ જરા સમજાવો. પહેલા આ એક સિલિન્ડર હતો અને પછી તેમાં મેં ડ્રીલ મશીનથી એક હોલ પાડ્યો અને પછી સાયકલની ટ્યુબમાંથી વાલસીટ લઈને આમાં હોલમાં ભરાવ્યું અને પછી એમસીલથી ચોંટાડી દીધું. ઘડીક વાર રાત એટલે તે ચોંટી ગયું અને પછી આમાં થોડું પાણી મેળવાનું. બરાબર, ઉભા રહો. આપણે અહીંયા આમાં પાણી ભરીશું. અને કેટલું પાણી ભરવાનું? અડધું પાણી ભરવાનું. બરાબર. પછી તેને બંધ કરી દેવું. બરાબર. હવે આ થઈ ગયું છે બંધ. હવે આ વાલસીટનો ઉપયોગ કરીને હવે આપણે સાયકલના આ પંપથી આમાં હવા ભરીશું. લાવો બેટા, પંપ આપો તો. હવે આમાં અડધું પાણી અને હવા. હવે હવા પોતાના પ્રેશરથી શું કામ કરશે એ આપણને હિમાંશુ જ બતાવશે. પહેલા આને આમ રાખવાનું, તેથી વાલસીટમાં પાણી ના ઘૂસે. તો તમે જોઈ શકો છો કે એક 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીએ પોતાની એક આગવી સૂઝબૂઝથી અને વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક પિચકારી બનાવી છે. નીચે બતાવો તો બેટા. તો લગભગ 10-15 મીટર જેટલી આ દિવાલ દૂર છે, છતાં પણ આ પિચકારીનું જે પ્રેશર તમે જોઈ શકો છો. તો આ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન.